સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની અંદર આજે જન્માષ્ટમીની ઉજવણી છે તેને પગલે શ્રદ્ધાળુઓ છે તેની ભારે ભીડ જોવા મળી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ જે છે તેમાં પણ લોકો ભક્તો દર્શનાર્થે જોઈ શકો છો કેવી રીતે તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય તે પ્રકારે દર્શનાર્થીઓ ભીડ લગાવી રહ્યા છે। કેટલાક લોકો કેક અને માખણ મિશ્રી જે છે તે પણ ભગવાનને અર્પણ કરવા માટે સાથે લઈને આવતા હોય છે। ત્યારે વરસાદની વચ્ચે પણ અત્યારે હાલ જે છે તે લાખો શ્રદ્ધાળુઓ જે છે તે આજે દર્શન કરી શકે છે અને ક્યાંક વરસાદ જે છે તે વરસવાને કારણે તેની ભીડ જે છે તે ઓછા જોવા મળી શકે છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની અંદર આજે જન્માષ્ટમીનો પર્વ જે છે તે ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। તેને જ પગલે અનેક શ્રદ્ધાળુઓ જે છે તે દર્શનાર્થે વહેલી સવારથી અહીંયા આગળ જોવા મળતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદ છે એ શરૂ થઈ જતાં અત્યારે હાલ લોકો ઓછા જોવા મળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક પોતાનું કામ અર્થે જે છે તે નીકળતા બંધ થતા હોય તેવું પણ દ્રશ્ય જોવા મળ્યા, પરંતુ શ્રદ્ધાળુઓની ભીડ જે છે તે લગભગ ઓછી નથી થઈ રહી। આ દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે યાત્રાધામ ડાકોરની અંદર અત્યારે ભીડમાં પણ લોકો વરસાદની અંદર છત્રી સાથે કે કોક જે શ્રદ્ધાળુ જે છે તે કેક સાથે દર્શનાર્થે અત્યારે હાલ નજરે જોવા મળી રહ્યા છે। ત્યારે આ જ પ્રકારનો માહોલ જે છે તે વરસાદી માહોલ છે તેને પગલે લોકો વધુમાં વધુ દર્શન કરતા આજના દિવસે દેખાશે તો નવાઈ નહીં। યાત્રાધામ ડાકોરની અંદર જન્માષ્ટમી પર્વને લઈને ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ત્યારે આજે જન્માષ્ટમી પર રાજા રણછોડરાય મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। કેટલાક ભક્તો પોતાના ઘરે જે લાલાની જે સેવા કરતા હોય છે તેઓ અત્યારે અહીંયા લઈને આવે છે। જે પ્રકારે તમે જોઈ શકો છો અહીંયા આગળ કે પોતાના જે ઘરના લાલજી છે, જે લાલજી ભગવાન છે તેમને લઈને આવ્યા છે અને તેની સાથે તેઓ ધજા પણ લઈને આગળ આવી આ લાલો છે તેને સરસ મજાનો ડાયમંડ વાળો મુંગટ પહેરવામાં આવે છે અને લાલાને ત્યાં દર્શન કરાયા, સાથે તેઓ ધજા પણ આગળ લઈને આવે છે અને જે રાજા રણછોડરાય છે તેમને ધજા પણ આગળ અર્પણ કરતા હોય છે। મહત્વની વાત કરવામાં આવે તો જન્માષ્ટમીને લાખો ભક્તો ગુજરાતભરમાંથી જ્યારે ડાકોરમાં આવતા હોય છે ત્યારે પોતાનો જે લાલો છે તે લઈને આવે છે। આપણે ભક્તિ સાથે વાત કરીશું। શું નામ તમારું, ક્યાંથી આવો છો અને કેવું લાગી રહ્યું છે? મારું નામ હાર્દિક જોશી છે। અમે ભરૂચથી આવીએ છીએ અને અહીંયા જન્માષ્ટમી દિવસે આવી દર્શન કરી બહુ આનંદ અને બહુ ખુશી થઈ છે અને અમે દર જન્માષ્ટમી દિવસે આવીએ જ છીએ અને કોઈ પણ જન્માષ્ટમી દિવસે અમે ચૂકતા નથી આવવાનું અને બહુ આનંદ થાય છે અહીંયા આવીને। મને ઘણો આનંદ થાય છે। જન્માષ્ટમીનું પર્વ એટલે લાલાના વધામણા નિત્ય પ્રતિ મંગલ હોત નિરખ મુખ ચિત્તવન નયન વિશાલ કી મંગલ રૂપ શ્યામ સુંદર કો મંગલ ભૃગુટી સુભાલ કી ચતુર્ભુજ પ્રભુ સદા મંગલ નિધિ બાનિક ગિરિધર લાલ કી। રાજા રણછોડના દ્વારમાં ઘણો આનંદ આવે છે। રાત્રે બી વધામણા હોય છે લાલાના, આખી રાત જાગરણ કરીએ ને ભગવાનના દર્શન કરી મહાભોગની આરતી કરીએ, ત્યારબાદ અમે ઘરે જઈએ છીએ। બિલકુલ ચોક્કસથી કહી શકાય કે ભક્તોમાં અનુભવ આવે છે। આજે મંદિર અંદર વહેલી સવારે મંગળા આરતી થઈ હતી, ત્યારબાદ દર્શન ખુલ્લા છે। બપોરે 2 વાગ્યા બાદ બપોરે 1 વાગ્યા દર્શન બંધ થશે અને ત્યારબાદ બપોરે 4:30 દર્શન પાછા ચાલુ થશે। રાત્રે 12 વાગે લાલાના જ્યારે વધામણા થશે ત્યારે મંદિરમાં નંદગેરા નંદભર્યો આનંદ। બીજી બાજુ પણ દ્રશ્યો બતાવીશ, કેટલાક ગામડાઓના જે ભજન મંડળો છે ત્યાં આગળ પણ પોતાનું જોઈ તારું મન મગરે તે પ્રકારના ભજનો લઈ ત્યાં આવી રહ્યા છે, અહીં આગળ જોવા મળી રહ્યો છે અને આજે આખો દિવસ આ મંદિર અંદર આ પ્રકારનો સમન્વય જોવા મંડાણ છે। કેમેરામેન પંકજ મકવાના સાથે ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાકોર।